ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ततामि भगवद्गीते भवद्वेषिणीम् अम्ब त्वामनुसन्ततामि भगवद्गीते भवद्वेषिणीम्। श्लोक नंबर 14। श्लोक नंबर 14। श्री भगवानुवाच सर्वेन्द्रियगुणाभासं सर्वेन्द्रियविवर्जितम् असक्तं सर्वभृच्चैव निर्गुणं गुणभोक्तृ च बहिरन्तश्च भूतानाम् अचरं चरमेव च सूक्ष्मत्वात् तद्विज्ञेयम् दूरस्थं चान्तिके च तत् अविभक्तं च भूतेषु विभक्तमिव च स्थितम् भूतभर्तृ च तज्ज्ञेयम् ग्रसिष्णु प्रभविष्णु च ज्योतिषामपि तज्ज्योतिः तमसः परमुच्यते ज्ञानं ज्ञेयं ज्ञानगम्यं हृदि सर्वस्य विष्ठितम् इति क्षेत्रं तथा ज्ञानं ज्ञेयं चोक्तं समासतः मद्भक्त एतद्विज्ञाय मद्भावायो प्रपद्यते। तेरहवां अध्याय क्षेत्र क्षेत्रज्ञ विभाग योग। ગીતાજીનો 13મો અધ્યાય કે જે જ્ઞાન પ્રધાન છે। 12મો અધ્યાય ભક્તિ યોગ જે ભક્તિ થકી 13મા અધ્યાયમાં કહેવામાં આવેલ જ્ઞાનનો અધિકારી બને છે અને એટલા માટે જ ભગવાને આ છેલ્લા શ્લોકમાં યાને 18મા શ્લોકમાં જેના વિશે આપણે છેલ્લે વિચાર કરેલો હતો, જેમાં ભગવાને મત ભક્ત એવો શબ્દ વાપરેલો છે। કોણ
ભગવાનને પામી શકે, પરમાત્માના પારમાર્થિક સ્વરૂપને, કે જે મારા આત્માથી અભિન્ન છે, એવું જે પરબ્રહ્મ સ્વરૂપ જે છે એને કોણ પામી શકે? તો ભગવાને એક શબ્દ પ્રયોગ કર્યો, મત ભક્ત. આ એક શબ્દથી જ ભગવાન જ્ઞાનના અધિકારીને દર્શાવી દે છે. સર્વ સાધનો આમાં સન્નિવિષ્ટ થઈ જાય છે. જેટલા પણ બધા જ સાધનો, જપ, સેવા, તપ, કર્મયોગ, જે પણ કહેવામાં આવે એ સર્વ સાધનો આ એક શબ્દ મદભક્ત શબ્દથી ભગવાને કહી દીધું. અને આ સાધનોમાં સાથે સાથે ભક્તના લક્ષણો લો તો એ પણ આવી જાય. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, જે આ 13મા અધ્યાયમાં જ દર્શાવવામાં આવેલા છે. તો આ બધાનો સંગ્રહ મદભક્ત આ શબ્દમાં ભગવાન કરી લે છે. આ સર્વ સાધનોથી જેણે પોતાના મનને તૈયાર કર્યું, અંતઃકરણને શુદ્ધ કર્યું, અંતઃકરણને એકાગ્ર કર્યું અને પોતાના અહંકારને જેને શિથિલ કર્યું, મિથ્યાભિમાનને જેને શિથિલ કરેલું છે, એવી વ્યક્તિ આ જ્ઞાનનો અધિકારી બને છે. જ્ઞાન માત્ર બે વસ્તુ જ બતાવે છે, પરમ બ્રહ્મ પરમાત્મા સત્ય છે, જગત મિથ્યા છે, અને તારું પોતાનું સ્વરૂપ આ બ્રહ્મથી ભિન્ન નથી. આ સત્યને જ્ઞાન દર્શાવે છે. અને જ્યારે આ સત્ય આત્મસાત થાય, જગતમાં મિથ્યાત્વ નિશ્ચય થાય, પોતાના કર્તૃત્વ ભોક્તૃત્વમાં મિથ્યાત્વ નિશ્ચય થાય, તો અંતે સર્વ સાધનો પણ કેવા સિદ્ધ થાય છે? મિથ્યા સિદ્ધ થાય છે. પણ ત્યાં સુધી તો સાધનોનું અનુષ્ઠાન કરવું જ પડે. જ્યાં સુધી પરમ સત્યનો નિશ્ચય ન થાય, જગત મિથ્યાત્વ પણ જ્યાં સુધી એકદમ પાકું ન થાય, ત્યાં સુધી આ સાધનોનો સ્વીકાર કરવો પડે છે. એની પહેલા જો એને છોડી દેવામાં આવે તો સાધનામાં બધી ગડબડ થઈ જાય છે. અંત સુધી પહોંચી શકાતો નથી. જરૂર રસોઈ બની જાય પછી આગને ઓલવવાની જ હોય. રસોઈ થઈ ગયું તો પછી સ્ટવ બંધ કરવાનો જ છે, ગેસ સ્ટવ. પણ કોઈ એવું કે આ પછી બંધ જ કરવાનું છે તો ચાલુ શું કરવા કરીએ? જ્યારે આગને બુઝાવવાની જ છે તો પહેલા પ્રગટાવવાની શું કરવા? બુઝાવવા માટે પ્રગટાવવાની. એવી રીતે ગેસ સ્ટવ ચાલુ શું કરવા કરવાનું? પછી તો એને બંધ જ કરવાનું છે. તો આવી દલીલ કરે તો ના ચાલે, કારણ કે એ ચાલુ નહીં કરે તો રસોઈ જ સંભવ નહીં બને. એવી જ રીતે અહીંયા પણ આ સાધનોનું અનુષ્ઠાન નહીં કરે તો જ્ઞાન સંભવ નહીં બને. અને જ્ઞાન સંભવ નહીં બને તો તૃપ્તિ નહીં થાય. જેમ રસોઈ નહીં બને તો ભૂખ દૂર નહીં થાય, તૃપ્તિ નહીં થાય. એવી જ રીતે અહીંયા પણ જ્યાં સુધી અજ્ઞાન નથી થતું તો સર્વ સાધનોનો સ્વીકાર કરી અને ચાલવું પડે છે. અને એ સર્વ સાધનોનો સમાવેશ ભગવાન અહીંયા એક શબ્દમાં કરી દે છે, મદભક્ત. કારણ કે જ્ઞાન પૂર્વે જે તૈયારી કરવાની છે, એ તૈયારી ઘણી બધી તૈયારી ભગવત ભક્તિથી જ થાય છે. તમે બધાએ ભાગવત કથા સાંભળેલી છે, બરાબર? એ ભાગવત કથામાં પણ ફરી એ જ આવતું હતું. ભગવત ભક્તિની વાત અને સાથે સાથે પરમાર્થનું નિરૂપણ, વેદાંત જ્ઞાન પણ આવે. દરેક ભક્તોના મુખમાંથી સ્તુતિ નીકળે તો એ સ્તુતિ કેવી હોય છે? તો કે નિર્ગુણ નિરાકાર પરમાત્માને પણ દર્શાવતી હોય છે. એમાં વસુદેવ પણ પરમ જ્ઞાની જ છે, દેવકી પણ પરમ જ્ઞાની છે, એટલે ભગવાનની સ્તુતિ એ પ્રમાણે જ કરે છે. પણ એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થયેલું છે? ભગવત ભક્તિથી. ભગવાને ગોપીઓને પણ અંતે આ જ ઉપદેશ આપ્યો. કુરુક્ષેત્રમાં જ્યારે મળ્યા, ભગવાને આ જ ઉપદેશ આપ્યો પરમ જ્ઞાનનો, જેના પરિણામે ગોપીઓ બધી જ જ્ઞાની થઈ.
છેલ્લે પણ ભાગવતમાં આપણે જોયું કે સુખદેવજી મહારાજ પણ પરીક્ષિતને શું ઉપદેશ આપે છે? અહમ બ્રહ્મ પરમ ધામ. આ જ્ઞાનને જ પ્રાપ્ત કરવાનું છે. છેલ્લે એમણે એ જ કહ્યું કે હે પરીક્ષિત, આ જ્ઞાનનો આધાર લઈ સુસમીક્ષા આત્માનમ, તું બરાબર આની સમીક્ષા કરીને, વિચાર કરીને મૃત્યુ ભયથી તું મુક્ત થઈ જા. આ જ્ઞાનને પ્રાપ્ત કરી લીધું તો તક્ષક તારું કંઈ બગાડી શકવાનો નથી. આ બધું જ શું બતાવે છે? તો કે સર્વ શાસ્ત્રનું તાત્પર્ય અંતે આ જ્ઞાન સુધી પહોંચાડવામાં જ છે. પછી એ પુરાણ શાસ્ત્ર હોય, રામાયણ હોય, ભાગવત હોય, મહાભારત હોય, કે પછી સ્મૃતિ ગ્રંથો હોય, ધર્મ ગ્રંથો હોય, કે વેદનો પૂર્વ ભાગ કર્મકાંડ હોય, આ બધાનું તાત્પર્ય શેમાં છે? અંતે આ જ્ઞાન સુધી પહોંચાડવું. પણ એ પહોંચવા માટે આ બધા સાધનોની આવશ્યકતા છે. ભક્તિ બહુ મહાન કાર્ય કરી દે છે, જે મને દર્શાવે છે. ભાગવતમાં પણ તમે સાંભળ્યું, પ્રહલાદજી અસુર પુત્રોને કહે છે કે સાચી ભક્તિ કઈ છે? એકાંત ભક્તિર ગોવિંદે ગોવિંદે યત સર્વત્ર તદીક્ષણમ. ગોવિંદની સાચી ભક્તિ કઈ છે? તો કે સર્વત્ર ગોવિંદનું દર્શન કરવું, સર્વત્ર એક જ ઈશ્વર પરમાત્માનું દર્શન કરવું. જરૂર પ્રારંભ એક છબીથી કે મૂર્તિથી થાય કે એમાં ભગવાનને હું જોઉં, પણ પછી ધીમે ધીમે સર્વત્ર સમસ્ત જગત એ જ પ્રભુનો વિસ્તાર છે, એ જ પ્રભુની અભિવ્યક્તિ છે. દરેક જીવ, નાનો મોટો, પશુ પંખી કે પછી નાના જીવજંતુઓ, માનવ, આ બધું જ શું છે? એ જ પરમાત્માની જ અભિવ્યક્તિ છે. એવં જળ જગત પણ એ જ પ્રભુમાંથી ઉત્પન્ન થયેલું છે. તો સચરાચર જગતમાં એક ઈશ્વરને જોવું, એક પરમાત્માને જોવા, એ ભક્તિની પરાકાષ્ઠા છે. અને આવી ભક્તિ જેણે કરી એનું અંતર એટલું શુદ્ધ થઈ જાય, એટલું નિર્મલ થઈ જાય કે પછી એને જે જ્ઞાન પ્રદાન કરવામાં આવે એ બહુ આસાનીથી આત્મસાત થઈ જાય. જેવી રીતે પરીક્ષિતને સુખદેવજી મહારાજે કહ્યું, 7 દિવસ સુધી ભગવત કથા લીલા શ્રવણ કર્યા પછી આ ઉપદેશ આપવામાં આવ્યો અહમ બ્રહ્મ કરીને, તો પરીક્ષિતને કોઈ પ્રશ્ન નથી થયો. જેવો એ ઉપદેશ આપ્યો કે એ આત્મસાત થઈ ગયેલો છે, એ જ્ઞાન તરત જ સ્વીકૃત થઈ ગયું છે, કોઈ વિરોધ થયો નથી, કારણ કે ભૂમિકા તૈયાર થઈ ગયેલી હતી. તો આ ભૂમિકા તૈયાર કરવાને માટે આ બધા જ સાધનો છે. જે એ ભૂમિકા સુધી પહોંચી ગયો એના માટે જ્ઞાન બહુ આસાન થઈ જાય છે. એ સત્યને સ્વીકાર કરવો કે એક પરમ બ્રહ્મ પરમાત્મા જ સત્ય છે, મારું સ્વરૂપ પણ એ જ છે, અને સમસ્ત જગત એનો વિલાસ છે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદરૂપ છે. આ સમજી જવું એ આસાન થઈ જાય છે. એટલા માટે ભગવાને અહીંયા પૂર્વ અમાનિત્વાદી સાધન દર્શાવ્યા, એની પૂર્વે ભક્તિ યોગમાં ભક્તિનું ભક્તનું પણ નિરૂપણ કર્યું. ફરી આગળ હવે ભગવાન જ્ઞાનને દર્શાવે છે, અને એ સાધનયુક્ત વ્યક્તિ જ અધિકારી છે એવું દર્શાવવા માટે ભગવાને મદભક્ત એવો શબ્દ પણ અહીંયા વાપરી દીધો. આવા જે અધિકારી પુરુષ જે છે એના માટે ભગવાન હવે આગળ જ્ઞાન નિરૂપણ કરે છે. 19મો શ્લોક. પ્રકૃતિમ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન પ્રકૃતિમ પુરુષં ચૈવ વિદ્યનાદિ ઉભાવપી વિકારાંશ્ચ ગુણાશ્ચૈવ
विद्धि प्रकृति संभवान्। ભગવાન આ શ્લોકમાં પ્રકૃતિ પુરુષ વિવેક કરાવે છે. વેદાંત વિચાર યાને વિવેક જ છે, એના સિવાય બીજું કંઈ નથી. વિવેક જ કરવાનો છે. એ વિવેકને જડ ચેતન વિવેક કો, દ્રષ્ટાદ્રશ્ય વિવેક કો, કે પછી પ્રકૃતિ પુરુષ વિવેક કો, આ વિવેક જ સર્વત્ર છે. એ જ મુખ્ય સાધન છે. જેને આત્મ અનાત્મ વિવેક કો, તો વિવેક કરવાનો છે. અને ભગવાન અહીંયા મને એ જ દર્શાવી રહેલા છે. ભગવાન કહે છે પ્રકૃતિ પુરુષમ ચ એવ ઉભૌ અપી અનાદિ વિદ્ધિ. કહેશે પ્રકૃતિ અને પુરુષ આ બંનેને અનાદિ જાણ. વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. સર્વ પ્રકારના વિકાર અને ગુણો જે છે એને તું પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ. શ્લોકને વિસ્તારથી જોઈએ તો ભગવાને આગળ 7મા અધ્યાયમાં 2 પ્રકારની પ્રકૃતિની વાત કરેલી હતી. ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ. આ એક અપરા પ્રકૃતિ દર્શાવી અને પછી કહ્યું બીજી પરા પ્રકૃતિ. જીવભૂતામ મહાબાહો યયેદમ ધાર્યતે જગત. આ 2 પ્રકારની પ્રકૃતિ, એક છે અપરા પ્રકૃતિ અને બીજી છે પરા પ્રકૃતિ. અપરા પ્રકૃતિ અને આ સમસ્ત જે પંચમહાભૂત જે છે, ભૂમિ રાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ. મન બુદ્ધિ આ બધું જ શું છે? અપરા પ્રકૃતિ. પંચતન્માત્રા એમાંથી ઉત્પન્ન થયેલ પંચીકૃત પંચમહાભૂત, એ ઉપરાંત સર્વ ઇન્દ્રિય, મન, બુદ્ધિ, અહંકાર આ બધું જ શેમાં આવે છે? અપરા પ્રકૃતિમાં આવે છે. અને પરા પ્રકૃતિ ભગવાન કહેશે જીવ જે છે એ મારી પરા પ્રકૃતિ છે. જે કંઈ પણ જળ જગત છે એને ભગવાન અપરા પ્રકૃતિ કહેશે, અને જે જીવરૂપ જે છે એને ભગવાન પરા પ્રકૃતિ કહેશે. આ 2 પ્રકૃતિની વાત ભગવાને આગળ કરી હતી. એની સામે રાખીને જ આપણે અહીંયા આ બધું જોવાનું છે. 7મા અધ્યાયમાં વાત કરી હતી. ફરી એક વખત જોવું હોય તો ઘરે જઈને જોઈ લેજો કે આ 2 પ્રકારની પ્રકૃતિની વાત ભગવાને કરેલી છે. હવે અહીંયા જોઈએ તો ભગવાન કહેશે પ્રકૃતિમ પુરુષમ ચૈવ. પ્રકૃતિ જે આ બંને પ્રકૃતિ અને પુરુષ આ બંનેને ભગવાન કહેશે કે કેવા જાણવાના? કહેશે અનાદિ. પ્રકૃતિ જેને એક શબ્દમાં કહીએ તો જે માયા. પ્રકૃતિ શબ્દ અઘરો લાગે તો શું વાપરવાનો શબ્દ? માયા. માયા પ્રકૃતિ એને વેદાંત શાસ્ત્રમાં અનાદિ કહેવામાં આવે છે. જીવ ઈશૌ વિશુદ્ધાચિત તથા જીવેશયોર્પિદા. આ બધું જે છે કેવું છે? અવિદ્યા તચ્ચિતોર્યોગ ષડસ્માકમ અનાદયઃ. ચિંતા ના કરતા, તો મને શ્લોક પાછો રિવાઇઝ થઈ જાય ને એટલે હું બોલી છું. યાદ રહી જાય, હું બોલી નાખીએ તો સંસ્કાર પડી જાય પાછા, એટલા માટે.
તો 6 વસ્તુને અનાદિ કહેવામાં આવે છે. જીવ અનાદિ, ઈશ્વર અનાદિ, શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ પરમાત્મા જેને આપણે કહીએ છીએ એ પણ કહેવાશે અનાદિ. જીવ, ઈશ્વર, બ્રહ્મ, આ ત્રણેય કહેવાશે અનાદિ છે. ચોથું, જીવ અને ઈશ્વરનો ભેદ તથા જીવેશયોર્ભિદા, જીવ અને ઈશ્વરનો ભેદ. જીવ અને ઈશ્વર ક્યારથી જુદા પડ્યા કહેવાશે કે ક્યારથી જુદા પડ્યા? તમે વેદાંત શ્રવણ કરો એટલે તમે કહેશો કે જુદા પડ્યા જ નથી. વાત સાચી, પણ પેલા જુદા લાગતા હતા કે નહીં? ભેદ જણાતો હતો ને, તો એ ભેદ ક્યાંથી શરૂ થયો કઈ કહી શકાય એમ નથી. તો એ ભેદ પણ કેવો છે? અનાદિ છે. જીવ, ઈશ, વિશુદ્ધ ચિત્તયાને ચૈતન્ય તથા જીવેશયોર્ભિદા, જીવ અને ઈશ્વર વચ્ચેનો આ ભેદ. પાંચમું છે અવિદ્યા. અવિદ્યા યાને અજ્ઞાન. કોઈ પણ વિષયનું અજ્ઞાન ક્યારે શરૂ થયું એ કહી શકાતું નથી. કોઈ પણ, આજ તો ઘણા બધા વિષયો છે કે જેનું અજ્ઞાન બહુ સ્પષ્ટ વડીલોને ખબર પડી જાય કે ભાઈ અમને ખબર ના પડે. આમાં કોને ખબર પડે? દીકરાને વધારે ખબર પડે. તો એ બધું અજ્ઞાન, મોબાઈલ ચલાવવાનું અજ્ઞાન, ડ્રોન ચલાવવાનું અજ્ઞાન ક્યારથી શરૂ થયું કઈ ખબર નથી. બરાબર? કોઈ પણ ભાષાનું અજ્ઞાન ક્યારથી શરૂ થયું ખબર નથી. તો કોઈ પણ અજ્ઞાન એ કેવું છે? અનાદિ છે. અને જીવને પોતાના સ્વરૂપનું જે અજ્ઞાન છે એ પણ કેવું છે? અનાદિ જ છે. તો અવિદ્યાને અનાદિ માનવામાં આવે છે. અને તચ્ચિતોર યોગ, એની સાથે ચૈતન્યનો સંબંધ. અને ચૈતન્ય શું કહેવા માંડ્યું? હું અજ્ઞાની. જે સ્વયં જ્ઞાન સ્વરૂપ છે એ શું કહેવા લાગે? હું અજ્ઞાની છું. તો આ ક્યારથી શરૂ થયું એ પણ ખબર નથી. તો આવી રીતે વેદાંત શાસ્ત્રમાં આ 6 જે છે એને અનાદિ કહેવામાં આવે છે. ષડસ્માકમ અનાદય. આ 6 અમારા વેદાંત સિદ્ધાંતમાં કહેવાશે અનાદિ છે. કોઈનો આદિ જન્મ સિદ્ધ થતો નથી, એટલા માટે એને અનાદિ કહેવામાં આવે છે. આ બધું જ અનાદિ છે, પણ સાથે સાથે કહેવામાં આવે છે કે અનાદિ હોવા છતાં પણ એક બ્રહ્મ તત્વને છોડીને બાકીના 5 અંતવાળા છે. એક બ્રહ્મ પરમાત્માને છોડી અને બાકીના બધા કેવા છે? અનાદિ હોવા છતાં પણ અંતવાળા છે. સંસ્કૃતમાં શાંત કહેવાય. શાંત નહીં, શાંતિ જેને કહીએ એ નહીં, પરંતુ શાંત, સરસ્વતી સ યાને અંત સહિત શાંત. એ બધા કેવા છે? અનાદિ અને શાંત છે. એક પરમાત્મા તત્વ જ કેવું છે? અનાદિ અનંત છે. અહીંયા જે અવિદ્યા કઈ, એ અવિદ્યા એને જ માયા પણ કહેવાય છે, એને જ પ્રકૃતિ પણ કહેવાય છે. તો આ 6માં એક શું આવી ગયું કે પ્રકૃતિ, માયા એ અનાદિ છે. અને બીજું શું તો કહેવાય છે કે જીવ પણ કેવો? અનાદિ. સર્વપ્રથમ ગણાવ્યું ને, જીવ ઈશ વિશુદ્ધાચિત. જીવ પણ કેવો છે? અનાદિ છે. તો બંને પ્રકૃતિ આવી ગઈ. અપરા પ્રકૃતિ, બરાબર? અપરા પ્રકૃતિ જે સમસ્ત જગત અને એનું જે કારણ જે છે, અને સાથે સાથે પરા પ્રકૃતિ અને જીવ. આ કેવા છે? તો કે અનાદિ છે.
બરાબર. પ્રકૃતિ પુરુષમ ચૈવ, પ્રકૃતિ અને પુરુષ બંનેને તું કેવા જાણ? તો કે અનાદિ જાણ. અહીંયા પણ જોઈએ તો આ બંનેને અનાદિ એટલા માટે પણ કહેવાય છે કારણ કે ઈશ્વર કેવા છે? અનાદિ છે કે સાદી છે? હા બોલો. અનાદિ છે. ઈશ્વર કેવા છે? અનાદિ છે. અને ઈશ્વર ક્યારે બને? જ્યારે આ બંને હોય તો. ઈશ્વરનો અર્થ ઈશન કરતા, શાસન કરતા. ઈશ્વર શાસન કરતા ઈશ્વર ક્યારે બને? પ્રજા હોય તો રાજા હોય ને, એના વગર રાજા હોય? ન હોય. તો ઈશ્વર શાસન કરતા, એ શાસન કરતા ઈશ્વર એ ક્યારે સિદ્ધ થાય છે? જ્યારે આ બે પ્રકૃતિ હોય ત્યારે. જેમ દ્રષ્ટાંતથી સમજીએ, કોઈ વ્યક્તિ કે મારા ઘરમાં મારું જ શાસન ચાલે છે, બીજા કોઈનું ના ચાલે. ઘણા કહેતા હોય ને કે મારા ઘરમાં મારું જ શાસન ચાલે. પછી એને પૂછવામાં આવે કે બાળકો છે? કે ના. વિવાહ થઈ ગયા? નથી થયા. મા બાપ છે? ના, એ તો સિધારી ગયા. ઘરમાં નોકર રાખ્યા છે? કોઈ નથી રાખ્યા. પછી શું કે? કોના ઉપર શાસન કરનાર તો કોઈ, જેના ઉપર શાસન કરો એ તો કોઈ છે નહીં. અને કે મારું શાસન ચાલે, તો એ વાત કેવી પડે? ખોટી પડે. એવી રીતે ઈશ્વરનો અર્થ શું? ઈશન કરતા, શાસન કરતા. હવે આ બે જો પ્રકૃતિ ન હોય, પ્રકૃતિ દ્વય ન હોય, તો ઈશ્વર પણ શું કરે? કોના પર શાસન કરે? ઈશ્વર પણ શાસન ના કરી શકે. શાસન કર્તૃત્વ એનું સિદ્ધ ન થાય. તો ઈશ્વર જ્યારે અનાદિ છે, તો આ બંને પણ કેવા હોવા જોઈએ? એની સાથેના અનાદિ જ હોવા જોઈએ. તો એના થકી ઈશ્વરનું ઈશ્વરત્વ છે. પ્રકૃતિ દ્વયવત્વમ હિ ઈશ્વરસ્ય ઈશ્વરત્વમ. ઈશ્વરનું ઈશ્વરત્વ શું છે? આ બે પ્રકૃતિથી યુક્ત હોવું, એ જ ઈશ્વરનું ઈશ્વરત્વ છે. તમને બધાને થશે કે ક્યાં ભાગવત કથા અને આ ક્યાં આવી ગયું. પણ આવવું તો પડશે. અંતે તો આમાં જ પહોંચવાનું છે. તમે ભાગવત કથા સાંભળો કે અત્યારે રામકથા સાંભળતા હો કે જે, પણ અંતે તો એ રામજી કે કૃષ્ણ એનું સ્વરૂપ શું છે? આ જ છે. અને ત્યાં જ પહોંચવાનું છે, સમજવાનું છે. આ બધું સમજી શકીએ એટલા માટે કથા શ્રવણ છે. એનાથી અંતર શુદ્ધ થાય, એકાગ્ર થાય, તો આ બધું સૂક્ષ્મ તત્વ જે છે એને સમજી શકાય. તો 13મો અધ્યાય જ આવ્યો છે, એટલે પછી શું કરીએ? 12મો હોત તો થોડી સરળતા થઈ જાય. પણ મોટે ભાગે આવું જ થાય. દરેક વખતે 12મો અધ્યાય પૂરો થાય ને પછી કથાઓ થાય, 13મો અધ્યાય આવી જાય. તમને તો બહુ તકલીફ નહીં, પણ કહેનારને એથી તકલીફ થાય કે હા ગોઠવાતું નથી. પણ ધીમે ધીમે ગોઠવાઈ જશે. બીજો કોઈ આરો જ નથી. તમારે આ જ સાંભળવું પડશે. ફરી 12મો અધ્યાય તો શરૂ નહીં કરો કે કથા શરૂ નહીં કરો. જે ચાલી રહ્યું છે આ જ તમારે સાંભળવું પડશે. એટલે તમે પણ ગોઠવાઈ જશો. ભીડમાં બેસીએ તો ધીમે ધીમે જગ્યા તો થઈ જ જાય, ગાડી ચાલે તો. એવી રીતે અહીંયા પણ ધીમે ધીમે ગોઠવાઈ જવાનું. તો અંતે અહીંયા સુધી જ પહોંચવાનું છે. તો જે અનાદિત્વ કહેવામાં આવે છે, એટલા માટે કહેવામાં આવે છે. ઈશ્વર અનાદિ છે, તો એની બંને પ્રકૃતિ પણ કેવી હોય? અનાદિ જ સિદ્ધ થાય છે. તો ભગવાન અહીંયા કહે છે પ્રકૃતિ પુરુષમ ચૈવ વિદ્યનાદિ ઉભાવપી. આગળ કહે છે વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. સર્વ પ્રકારના વિકાર જે છે એ આ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા છે. પ્રકૃતિ યાને જે મૂળ પ્રકૃતિ જે છે,
પહેલાં પણ આપણે વિચાર કરેલો છે. સંખ્યાશાસ્ત્રમાં 4 પ્રકારે દર્શાવવામાં આવે છે. અને યાદ રાખવા પડશે તો આગળનું બધું સમજવું સરળ થઈ જાય. સર્વપ્રથમ કે છે એક તત્વ કેવું છે પ્રકૃતિ, જે મૂળ પ્રકૃતિ, મૂળ માયા જે કહેવામાં આવે, જેને પ્રધાન કો, પ્રકૃતિ કો, માયા કો, અવિદ્યા કો, આ બધાનો અર્થ એક સમાન છે. તો મૂળ પ્રકૃતિ આ એક તત્વ. એનાથી આગળ કહેવામાં આવે છે પ્રકૃતિ વિકૃતિ. પહેલા છે પ્રકૃતિ, મૂળ પ્રકૃતિ માયા. એમાંથી જે ઉત્પન્ન થાય છે એનો જે વિકાર એ છે પ્રકૃતિ વિકૃતિ. હવે આ પ્રકૃતિ વિકૃતિ જે છે એનો અર્થ શું થાય કે પ્રકૃતિનો અર્થ થાય કારણ અને વિકૃતિનો અર્થ થાય કાર્ય, વિકાર. આ જે પ્રકૃતિ વિકૃતિ જે છે એ 7 કહેવામાં આવે છે. પંચ તન્માત્રા, પંચતન્માત્રા અને સૂક્ષ્મ પંચમહાભૂત, જેને પંચ તન્માત્રા કહેવામાં આવે. અને શાસ્ત્રીય ભાષામાં લાંબુ કરીને કેવું હોય તો એને કહેવામાં આવે અપંચીકૃત પંચમહાભૂત. એમ લાગે કે શું બોલી ગયા, પણ કઈ વિશેષ ન હોય. એ છે પંચતન્માત્રા યાને સૂક્ષ્મ એવા પંચ મહાભૂત, જે હજુ અસ્થૂળ જગત રૂપે જેને આપણે જોઈએ છીએ, આકાશ, વાયુ, અગ્નિ, જલ, પૃથ્વી, આ બધા એ રૂપે હજુ પરિણમિત, સ્થૂળ રૂપે પરિણમિત નથી થયા. પંચીકરણ થયા પૂર્વની અવસ્થા એને કહેવાય અપંચીકૃત પંચમહાભૂત. એને જ કહેવામાં આવે પંચ તન્માત્રા. એ પંચ તન્માત્રા મહત્તત્વ અને અહંકાર, આ 7ને કહેવામાં આવે છે પ્રકૃતિ વિકૃતિ. પ્રકૃતિનો અર્થ શું થાય? કારણ. બરાબર. એક છે મૂળ પ્રકૃતિ, બીજું કહેવામાં આવે છે પ્રકૃતિ વિકૃતિ. આ કેટલા છે? 7 છે. ત્રીજું કહેવામાં આવે વિકૃતિ, કેવળ વિકૃતિ. અને વિકૃતિ શું છે? પંચમહાભૂત, સ્થૂલ પંચમહાભૂત, 10 ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, અંતઃકરણ યાને મન કે બુદ્ધિ. આ બધું શું કહેવામાં આવે છે? વિકૃતિ. આવા નામ કેવી રીતે પડ્યા? તો કે એક તો મૂળ પ્રકૃતિ માયા, જે પ્રકૃતિ આને આપણે શું કહ્યું? કારણ. બરાબર. માયા કે જે કારણ છે. એમાંથી આ પંચ તન્માત્રા, મહત્તત્વ, અહંકાર આ ઉત્પન્ન થાય છે. એટલા માટે એ બધા શું છે? વિકૃતિ છે. પણ સાથે સાથે એમાંથી પાછા આ બધા જે કયા પંચમહાભૂત, ઇન્દ્રિય, મન, આ બધું એમાંથી ફરી ઉત્પન્ન થાય છે. એટલા માટે શું થઈ ગયા? તો કે સ્વયં વિકૃતિ છે અને સાથે બીજા માટે પ્રકૃતિ અને કારણ પણ બને છે. પહેલા મૂળ કારણ માત્ર છે, પછીના 7 કારણ પણ છે, એ કાર્ય પણ છે અને કારણ પણ છે. પછી જે ઉત્પન્ન થયા જે પંચમહાભૂત, ઇન્દ્રિય, મન, આ બધું એ શું છે? કેવલ વિકૃતિ છે. બરાબર.
એ પ્રકૃતિ નથી, એટલા માટે એને શું કહેવાય? વિકૃતિ. એ કેવલ કાર્ય છે. તો 3 થયા. કયા 3 થયા? પ્રકૃતિ, બીજું પ્રકૃતિ વિકૃતિ, અને ત્રીજું વિકૃતિ. પ્રકૃતિ અને કારણ. પ્રકૃતિ વિકૃતિ અને કારણ અને કાર્ય બંને છે. અને ત્રીજું વિકૃતિ, યાને કેવળ કાર્ય છે. બરાબર? જેમાંથી ફરી કંઈ ઉત્પન્ન થતું નથી. ઇન્દ્રિયમાંથી બીજી ઇન્દ્રિય ઉત્પન્ન થાય? નહીં થાય. મનમાંથી શું ઉત્પન્ન થાય? બીજું કંઈ ઉત્પન્ન થતું નથી. તો આવી રીતે જે કેવળ વિકાર છે, કાર્ય જ છે, જેમાંથી બીજું કંઈ ઉત્પન્ન નવું થતું નથી, એને કહેવાય માત્ર કાર્ય, વિકૃતિ. એની પૂર્વના જે છે કેવા છે? તો કે કાર્ય પણ છે અને કારણ પણ છે. પંચ તન્માત્ર જે છે એમાંથી જ આ પંચીકરણ થઈ અને પાંચભૂતો ઉત્પન્ન થાય છે. એટલા માટે પંચ તન્માત્રા, મહત્તત્વ, અહંકાર આ બધા કેવા છે? એ પ્રકૃતિ વિકૃતિ. અને મૂળ શું છે? પ્રકૃતિ માત્ર. બરાબર? તો 3 થઈ ગયા. ફરી બોલો. પ્રકૃતિ વિકૃતિ. બરાબર? આ બધો જ માયાનો વિસ્તાર છે, ખેલ છે બધો. આ એનો આખો વિસ્તાર છે. હવે આ જે પ્રકૃતિ, પ્રકૃતિ વિકૃતિ, વિકૃતિ, આ બધો વિસ્તાર જે છે, આ બધાથી રહિત એક તત્વ છે કે જે પ્રકૃતિ પણ નહીં અને વિકૃતિ પણ નહીં, કે પ્રકૃતિ વિકૃતિ પણ નહીં. એ છે ચૈતન્ય પુરુષ માત્ર, જેને સાંખ્યની ભાષામાં કહેવામાં આવે ન પ્રકૃતિ ન વિકૃતિ. ન પ્રકૃતિ ન વિકૃતિ. 4 થઈ ગયા. ન પ્રકૃતિ ન વિકૃતિ, અને જે કોઈનું કારણ પણ નથી અને કોઈનું કાર્ય પણ નથી. તો આ રીતે 4 કેટેગરી કહેવામાં આવે છે. ફરી બધા બોલો. પહેલું શું છે? પ્રકૃતિ. તો પછી બોલો. એને ઇન્દ્રિય પરનો સંયમ કહેવાય. તમને બધાને આવડી ગયું? બહુ સરસ. સૌથી પહેલું શું? એક સાથે બોલો. બીજું? ત્રીજું? ચોથું? બરાબર? આવડી ગયા ને 4 હવે ખાલી ભાઈઓ બોલશે. પહેલું શું? જોરથી બોલો. હા. બીજું? ત્રીજું? ચોથું? વેરી ગુડ. બહેનો બોલો. પહેલું? એમ ઢીલા પડ્યા? પહેલેથી બોલો સરખું. પહેલું? પહેલી વાર ભાઈઓ આગળ વધી ગયા હા તમારાથી. ચલો પહેલું બોલો એક સાથે. બીજું? ત્રીજું? ચોથું? બધા સાથે બોલો. પહેલું? બીજું? ત્રીજું? ચોથું? બરાબર. એમાં ગોઠવાઈ જાવ ને એટલે આ બધું કર્યું છે. ઓકે. તો આ 4 પ્રકારે તત્વને દર્શાવવામાં આવે છે. એમાં પહેલા 3 જે છે એ શું છે? એ પ્રકૃતિનો જ આખો વિસ્તાર છે. અને ચોથું જે છે પ્રકૃતિથી જે વિલક્ષણ એવું અસંગ શુદ્ધ ચૈતન્ય તત્વ, જેને સાંખ્યમાં પુરુષ શબ્દથી જ કહેવામાં આવે છે. તો એ કેવું છે? ન પ્રકૃતિ ન વિકૃતિ. હવે શ્લોકમાં જુઓ ભગવાન શું કહે છે? 19મા શ્લોકમાં બીજી લાઈન. વિકારાંશ્ચ ગુણાંશ્ચૈવ વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. જે કંઈ પણ વિકારો છે એ શેમાંથી ઉત્પન્ન થયેલા છે? પ્રકૃતિમાંથી.
પ્રકૃતિમાંથી જ પંચમહાભૂત, ઇન્દ્રિય, મન, તન્માત્રા આ બધું જ ક્યાંથી આવેલું છે? તો કે પ્રકૃતિમાંથી જ ઉત્પન્ન થયું છે. એના જ આ બધા વિકારો છે. એટલા માટે કહે છે એને પ્રકૃતિ સંભવાન વિદ્ધિ. અને એનાથી આગળ કહે છે ગુણાંશ્ચૈવ, ગુણોને પણ. ગુણ યાને સત્વ, રજસ, તમ ગુણ છે. અને એ જે ગુણ જે છે એ જ કેવી રીતે પરિવર્તિત થાય છે? તો કે સુખ, દુઃખ અને મોહ રૂપે પરિવર્તિત થાય છે. જ્યારે સત્વગુણ છે તો સુખ છે, રજોગુણ દુઃખાત્મક કહેવાય છે અને તમોગુણ કેવું છે? મોહાત્મક, એમાં મોહ થાય છે. તો સત્વ, રજસ, તમ આ જે ત્રણ ગુણ કે જે પ્રકૃતિના જ ગુણ છે અને એમાંથી જ શું થાય છે? તો કે સુખ, દુઃખ અને મોહ જે છે એ રૂપે એ પરિણમિત થાય છે ગુણો રૂપે. તો સર્વ પ્રકારના વિકાર અને સર્વ આ ગુણ જે છે એ બધાને ભગવાન કહે છે વિદ્ધિ પ્રકૃતિ સંભવાન. આ બધાને તો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ જાણ. ભગવાને સ્પષ્ટ રૂપે દર્શાવી દીધું કે આ પ્રકૃતિ છે અને એનાથી વિલક્ષણ આત્મતત્વ છે. તો પ્રકૃતિનો વિસ્તાર આખો ભગવાને દર્શાવ્યો કે આ સમસ્ત માયા પ્રકૃતિનો જ આ બધું એમાંથી જ ઉત્પન્ન થયેલું છે. અને જે પુરુષ જે છે, જે પરમાત્મ તત્વ એ કેવું છે? ન પ્રકૃતિ ન વિકૃતિ, એ સર્વથી વિલક્ષણ અસંગ છે. આટલી ભૂમિકા આપ્યા પછી હવે ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે છે કે આ જે બે પ્રકારની પ્રકૃતિ જે છે એ કેવી રીતે કામ કરે છે અને સમસ્ત સંસાર જે છે એ કેવી રીતે ચાલી રહેલું છે. એને આગળના શ્લોકમાં કહે છે कार्यकरण कर्तृत्वे, कार्यकरण कर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते, हेतुः प्रकृतिरुच्यते, पुरुषः सुखदुःखानां, पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते, भोक्तृत्वे हेतुरुच्यते, कार्यकरणकर्तृत्वे हेतुः प्रकृतिरुच्यते, पुरुषः सुखदुःखानां भोक्तृत्वे हेतुरुच्यते. कार्य करण कर्तृत्वे हेतुः प्रकृतिः उच्यते. કાર્ય કરણ કર્તૃત્વે યાને કાર્ય અને કરણ જે છે એના કર્તૃત્વમાં પ્રકૃતિને કારણ કહેવામાં આવે છે. પ્રકૃતિ હેતુ ઉચ્યતે, હેતુ યાને કારણ, પ્રકૃતિને કારણ કહેવામાં આવે છે. શેમાં પ્રકૃતિને કારણ કહેવામાં આવે છે? ભગવાને શબ્દ વાપર્યો છે કાર્ય કરણ કર્તૃત્વે. જે કાર્ય છે અને જે કરણ છે એના કર્તૃત્વમાં, ઉત્પત્તિમાં પ્રકૃતિને હેતુ યાને કારણ કહેવામાં આવે છે. કાર્ય શું છે? બહુ સિમ્પલ રીતથી જોઈએ તો આ શરીર જે છે એ શું છે? કાર્ય છે. હમણાં આપણે જોયું ને પંચમહાભૂત જે છે એ પંચમહાભૂત જ એકઠા થઈ અને શું બને છે? શરીર બને છે. આપણા શરીરમાં શું છે? આકાશ, વાયુ, અગ્નિ, જલ અને પૃથ્વી તત્વ, આ પાંચ આ શરીરમાં છે. એ પાંચ મહાભૂત ભેગા થઈને શું બનેલ છે? આ શરીર બનેલ છે. તો આ શરીર જે છે એ શું છે? કાર્ય છે. અને કરણ, કરણ યાને સાધન.
કરવા માટેનું સાધન, જાણવા માટેનું સાધન. આ સાધન, કરણનો અર્થ થાય સાધન. તો ઇન્દ્રિયો જે છે એ શું છે? કર્ણ છે. એવી જ રીતે અંતઃકરણ, આપણે બોલીએ છીએ ને અંતઃકરણ, તો અંદરનું જે સાધન છે એ બધું જ શું કહેવાય? તો કે કરણ છે. કરવા માટેના સાધન જે 5 ઇન્દ્રિયો જે છે એ શું છે? કર્મેન્દ્રિય એ કરણ છે. જેનો ઉપયોગ કરી અને તમે લખી રહેલા છો. આ લખવાનું કામ શેનાથી થાય છે? કે આ કર્મેન્દ્રિયથી થાય છે. એવી જ રીતે મન જે છે એ પણ શું છે? સાધન છે. ઇન્દ્રિયની પાછળ મન હોય તો શું થાય? સરખું લખાય, નહીં તો ગુરુમાં બોલે શું, તમે લખીને શું લઈ જાઓ, પછી કહો કે ગુરુમાએ કીધું તું. તો મન પાછળ ન હોય તો સરખું લખાય નહીં. તો મન પણ શું છે? સાધન છે. તો આ બધા કાર્ય અને કરણ, કાર્યરૂપ શરીર અને ઇન્દ્રિય, મન, બધા જ શરીરો લઈ લેવાના. તો બધું જ આ કાર્યરૂપ સમસ્ત જગત, કરણરૂપ સમસ્ત જગત જે છે એને ઉત્પન્ન કરવામાં હેતુ કોણ છે? તો કે પ્રકૃતિ એ હેતુ છે. કાર્ય કરણ કર્તૃત્વે, કાર્ય અને કર્ણના કર્તૃત્વમાં આ પ્રકૃતિ જે છે એ કારણ છે, હેતુ છે. સાથે કહેશે સુખ દુઃખાનાં ભોક્તૃત્વે પુરુષઃ હેતુઃ ઉચ્યતે. સુખ દુઃખના ભોગમાં કારણ યાને હેતુરૂપ કોણ છે? પુરુષ. જીવ જે છે એ શું કરે છે? સુખ દુઃખનો ભોગ કરે છે. તો સુખ દુઃખાનાં ભોક્તૃત્વે, જગત કોઈ ભોગ કરતું નથી, પણ ભોગ ક્યાં થાય છે? તો કે જીવ કરે છે. જે કંઈ પણ કાર્ય થાય છે, ઇન્દ્રિય દ્વારા કાર્ય થાય છે કે પછી જ્ઞાનેન્દ્રિય દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, અને એ કાર્ય કે જ્ઞાન દ્વારા જે કંઈ પણ સુખ દુઃખ જે છે એને કોણ જાણે છે? તો કે જીવ જાણે છે. એ જ એનો ભોગ કરે છે. સુખ દુઃખનો ભોગ યાને એને જાણવા, એનો અનુભવ કરવો. સુખનો અનુભવ એ જ સુખ ભોગ છે. દુઃખનો અનુભવ એ જ શું છે? દુઃખ ભોગ છે. અનુભવ વગર કોઈ ભોગ નથી. તો અનુભવ જ શું છે? ભોગ છે. જ્ઞાન જ ભોગ છે. અને જ્ઞાન કોને થાય? જડને કે ચેતનને? હંમેશા ચેતનને થાય. જીવ જે છે એ સુખ દુઃખનું જ્ઞાન પ્રાપ્ત કરે છે. કંઈ પણ સંબંધ થવાથી, જે સંબંધ થાય છે ક્યાં થાય છે? તો કે આંખ અને વિષયનો સંબંધ થાય છે. કે પછી ભોજનનો કોઈ પદાર્થ છે અને જીભ એનો સંબંધ થાય છે. આ ભોજન રૂપી જે પદાર્થ છે, રસગુલ્લા, જીભ, આ બધું શું છે? પ્રકૃતિનું કાર્ય છે. એના બહુ ભાવતા લાગે છે, મોઢું રસગુલ્લા જેવું થઈ ગયું. તો રસગુલ્લા અને જીભ એનો સંબંધ થાય. રસગુલ્લું પણ શું છે? પ્રકૃતિ છે. જીભ પણ શું છે? પ્રકૃતિ છે. અને આકરણ થકી થાળીમાંથી જીભ પર આવે છે. આ ઇન્દ્રિય એ કરણ છે. એ પણ શું છે? પ્રકૃતિનું જ કાર્ય છે. એ સંબંધ થતાની સાથે અંતરમાં સુખાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ. અંતઃકરણ સુખાકાર થયું. આ બધું પણ ક્યાં થયું? પ્રકૃતિમાં થયું. બધો જ જે પરિવર્તન, જે કાર્ય, સંબંધ, આ બધું ક્યાં થયું? પ્રકૃતિમાં થયું. પણ આ બધું જે થયું એનું ફરી પાછું ભાન કોને થાય છે? ફળ, સુખરૂપ ફળનો અનુભવ કોણ કરે છે? જીવ કરે છે.
બરાબર ને? રસગુલ્લાના સુખનો અનુભવ, એ ખાવાના સ્વાદના રસનો અનુભવ, જેનાથી સુખ એ કોણ કરે છે? જીવ કરે છે. અને કારેલાના કડવા રસથી જે પણ મોઢું બગડે, એ મોઢું બગડ્યું, એ ક્યાં બગડ્યું? તો કે પ્રકૃતિ બગડી. એ સંબંધ પણ પ્રકૃતિમાં થયું. બધું જ અંતરમાં વૃત્તિ ઉત્પન્ન કઈ થઈ? દુઃખાકાર. એ દુઃખાકાર વૃત્તિ અંતરમાં થઈ, પ્રકૃતિમાં જ થયું. આ બધું કોણે કર્યું? તો કે એમાં જ થયું. પણ જે દુઃખાકાર વૃત્તિ ઉત્પન્ન થઈ, એનાથી દુઃખનું ભાન, દુઃખનો અનુભવ કોને થયો? જીભને થયો. જીભને કે જીવને? જીવને થયો. બરાબર? જીભને, ઘણી બધી જીભને કડવો પદાર્થ બહુ ભાવતો. ઘણા બધા કાચા કારેલા ખાઈ જાય, કડવી કાકડી પણ ખાઈ જાય, તો એ જીભને તો એ અનુભવ થાય જ છે. એના માટે કેવું છે? સુખરૂપ છે. અને એમાં જે વૃત્તિ ઉત્પન્ન થાય એ પણ કેવી છે? સુખરૂપ જ છે. જેને ભાવતું હોય તો સુખ થાય. પણ એ ત્યાં સુખનો અનુભવ પણ કોણ કરે છે? જીવ કરે છે. બરાબર? પુરુષ જે છે, પુરુષ સુખ દુઃખાનામ ભોક્તૃત્વે, એ ભોક્તૃત્વમાં હેતુ કોણ છે? પુરુષ. જે જીવ જે છે, ચેતન જીવ જે છે, એમાં હેતુ છે. જો એ અનુભવ થતો જ ના હોત તો કોઈ ભોગ પણ સંભવ નથી. અને ભોગ સંભવ ના હોય તો પછી આ બધું કરવાનું પણ શેના માટે? એટલા માટે તાવ આવે ત્યારે પછી દવાઓ ખાય, એન્ટીબાયોટિક, તો જીભમાંથી બધો સ્વાદ જતો રહે. અને પછી એને રસગુલ્લું આપો તો પણ શું કે સ્વાદ આવતો નથી. ઘરમાં ગમે એટલું સારું ખાવાનું બનાવીને કે પણ કે આમાં કંઈ સ્વાદ નથી. તો જે સ્વાદનો અનુભવ કે કોઈ પણ અનુભવ જે છે એ કોણ કરે છે? જીવ કરે છે. સુખ દુઃખાનામ ભોક્તૃત્વે, સુખ અને દુઃખનો ભોગ જે છે એ ભોગ જીવ કરે છે. એટલા માટે કહે છે કે પુરુષ હેતુ ઉચ્યતે. સુખ દુઃખાનામ ભોક્તૃત્વે હેતુ પુરુષ ઉચ્યતે. આ બધું ઉત્પન્ન કરવામાં, સંબંધાદિ કરવામાં હેતુ કોણ છે? તો કે પ્રકૃતિ. પણ એનાથી જે કંઈ પણ સુખ દુઃખ મોહ આદિ જે કંઈ પણ ગુણ ઉત્પન્ન થાય છે, એનો અનુભવ કોણ કરે છે? તો કે જીવ કરે છે. પુરુષ એના માટે હેતુ છે. ઇન્દ્રિય આદિ જે છે, કર્ણ જે છે, એ મને જણાવે છે. જેમ કે આ ક્લિપ છે, આ ક્લિપ છે અને આ પર્પલ કલરની છે, આ બધું જ્ઞાન થયું. બરાબર? પણ આ ઉપયોગી છે. પાના ઉડી જાય ત્યારે આનો બહુ ઉપયોગ છે. એટલા માટે આ મને પ્રિય છે. પ્રિય કોને લાગે છે? જીભને લાગે છે. જીભ ક્યાં? જીવને લાગે છે. ચાલો 6 વાગી ગયા, આગળ પછી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.